આ પોલિટી શોર્ટમાંથી 100% પ્રશ્નો પૂછાશે મારા કલેજા. બંધારણ સભાની રચના કયા દિવસે થઈ? 6 ડિસેમ્બર 1946. એ વખતે ભારત પાકિસ્તાન ભેગું હતું. કુલ કેટલા સભ્યો હતા? 389 આ પ્રમાણે હતા. હવે દોસ્તો 1947 ઓગસ્ટમાં તમને ખબર છે ભારત પાકિસ્તાનના ભાગલા પડ્યા. 90 સભ્યો 389 માંથી ક્યાં ચાલ્યા ગયા? પાકિસ્તાનમાં. તો ભારતમાં કેટલા સભ્યો વધ્યા? 299. હવે દોસ્તો આ બંધારણ છે એને બનતા 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ લાગ્યા. એટલે કહેવાય છે કે 26મી નવેમ્બર 1949 ના દિવસે આ કાયદાને આપણે સ્વીકાર્યું. એને કાયદા દિવસ લો ડે કહેવાય છે અને એને સંવિધાન દિવસ પણ હવે કહેવાય છે. હવે દોસ્તો સ્વીકાર કરીએ કઈ રીતે? હસ્તાક્ષર કરવા પડે. સૌથી પહેલી સહી કોણે કરી? તો કે ડોક્ટર જવાહરલાલ નહેરુ, જે ભવિષ્યમાં વડાપ્રધાન બન્યા. છેલ્લી સહી કોણે કરી 284માં? તો કે ડોક્ટર ફિરોઝ ગાંધી. એ કોણ હતા? તો કે જવાહરલાલ નહેરુના જમાઈ ઇન્દિરા ગાંધીના પતિ હતા. અને સૌથી ઉપર સહી કોની રાખવામાં આવે? અધ્યક્ષની, ભવિષ્યના રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. દોસ્તો આ બંધારણ સભા જે છે એમાં સૌથી વધારે બ્રિટિશ પ્રાંતના સંયુક્ત પ્રાંત એટલે કે ઉત્તર પ્રદેશ આજનું છે ત્યાંના સભ્યો હતા. મૈસૂરના રજવાડામાંથી સૌથી વધારે સભ્યો આવ્યા હતા અને હૈદરાબાદ રીસાણું હતું એટલા માટે એક પણ સભ્ય નહોતા આવ્યા. દોસ્તો ગમ્યું હોય ને તો સંવિધાનનું નામ લઈને લાઈક, શેર અને ફોલો કરો. જય હિન્દ.